નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે વાત કરીશું કે કેરીનું જે ખરણ થઈ રહ્યું છે, કારણ કે આજે ડે બાય ડે એટલે કે દિવસે ને દિવસે કેરીનું ખરણ વધતું જાય, તો એ ખરણ અટકાવવાના મુખ્ય કારણો કયા છે, ખરણ જેથી થઈ રહ્યું છે અને એને અટકાવવાના ઉપાયો કયા છે, તે વિષય ઉપર ચર્ચા કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું. દોસ્તો, આ વર્ષે કેરીનું ખાસ કરીને ખૂબ સારું એવું ફ્લાવરિંગ આજે પણ દેખાઈ રહ્યું છે, જે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈને આજે ફેબ્રુઆરી મહિનો પૂરો થયો અને માર્ચ મહિનાની શરૂઆત થાય ત્યાં સુધી મોટા ભાગે અમે બગીચાની વિઝિટ કરતા હોય ત્યાં કેરીનું છે સતત ફ્લાવરિંગ જોવા મળે છે. દોસ્તો, આ ફ્લાવરને ખરતા અટકાવવા માટે આ કેરીની જે સાઇઝ થઈ ગઈ છે, ઘણી બધી તમે જોઈ શકો છો, ઘણી બધી જગ્યાએ કેરી આવી સાઇઝની થઈ ગઈ છે. આ બધી કેરીનું ખરણ ઘણા બધા કારણોથી થતું હોય. આપણે એ કારણો ખબર વગર આપણે ઊંધી જ્યારે માવજત કરતા હોય ત્યારે આપણને ખેતીના ખર્ચની અંદર વધારો થતો હોય અને ઉત્પાદન છે આપણને ઓછું થતું હોય. દોસ્તો, તો આ કેરીનું જે ખરણ છે એ અટકાવવા માટે આપણે કેવી માવજત કરીએ તો આપણે છે એનું સારામાં સારું છે એ ઉત્પાદન લઈ શકીએ. હવે ઘણા બધાને ઉતાવળ એવી હોય છે કે તમે અમને ખાલી દવા કહી ગયો, અમારે કાંઈ જાણવું નથી. દોસ્તો, કારણ જાણવું જરૂરી છે. તમે ડૉક્ટર પાસે જાઓ, તમારું નિદાન તો થવું જોઈએ ને. તમને કેન્સર થયું છે, તમને ટાઇફોઇડ થયો, તમને મેલેરિયા થયો, હું થયું એ જાણવું જરૂરી છે. એટલે કેરી ખરવાના કારણો દોસ્તો જાણવા જરૂરી છે. એ પછી એનો ઉપાય કરી શકાય. સીધી દવા, નહીંતર ઘણાનો ફોન આવે, આ ભાઈ મને દવા સીધી કહી દે, મારે બીજી કઈ વાત નહીં. હવે આપણે એમાં ખોરાક ઘટતો હોય, દવાનું કઈ રીતના ભલામણ કરવી. એટલે દોસ્તો, ખાસ કરીને કેરીના ખરણના જે મુખ્ય કારણો છે એ કારણો આપણે જાણવા જરૂરી છે. અત્યારે તમે જોઈ શકો છો એમ વાતાવરણની અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે. વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ હતું, પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હોય, ગરમીનું પ્રમાણ વધ્યું હોય. આવી પરિસ્થિતિમાં ખેડૂત પોતાના આંબાના બગીચાની અંદર કેવી માવજત કરે, અથવા આપણે બગીચો રાખ્યો છે તો એની અંદર કેવી માવજત કરશું જેથી કરીને આપણે નુકસાન ન જાય, એની ખાસ કાળજી રાખવાની છે. દોસ્તો, તો વાતાવરણની અંદર બદલાવ થાય જ્યારે કેરી અત્યારે હોળીનો સમય જે ગઈ અથવા હોળીનો જે આ સમયગાળો છે, આ સમયગાળાની અંદર ફાગણ મહિનાની અંદર ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે હવામાં તાપમાનનું પ્રમાણ વધતું જાય. ગરમી વધે એટલે કેરીને લૂ લાગે. એટલે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો એ પ્રમાણે જેમ ગરમી વધે એમ કેરી આવી પીળી થઈ જાય અને આ બધી કેરી છે એ ખરી પીળી તમે જોઈ શકો છો અહીંયા. એટલે દોસ્તો, ગરમી જેટલી વધશે એટલું કેરીનું પ્રમાણ છે ખરવાનું વધવાનું છે. તો ગરમીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો ગરમીથી બચવા માટે ખાસ તમને આગળ જણાવવાનું છે, એટલે વિડીયોની અંદર બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવશે. બીજું, ઝડપથી પવન ફૂંકાવાનું શરૂઆત થાય. ગરમી હોય એટલે પવન છે એ વધવાનું છે, હવા પાતળી બને એટલે હવા ફૂંકાય એટલે લો ફૂંકાય, બરાબર. એટલે આંબાના બગીચાની અંદર ગરમીનું પ્રમાણ વધે એટલે પવન ફૂંકાતો શરૂ થઈ જાય. પવન ફૂંકાવાના કારણે કેરી છે એ લુવાટી જાય અને કેરી ખરવાનું પ્રમાણ વધતું જાય. તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જે હું કેરી લઈ આવ્યો છું, એ ઘણી એમાંની કેરી છે કે જે એની ઉપર છે એ ગરમી કારણે આ જે લુવાટી ગયા કેરી, કારણ કે ગરમીનું પ્રમાણ વધ્યું અને પવન ફૂંકાય એટલે આ પ્રકારની કેરીઓ છે એ ખરવા માંડે. તો પવનથી બચવા માટે, કેવું ગરમ પવનથી બચવા માટે આપણે શું કાળજી રાખવી જોઈએ એની પણ આજે આપણે ચર્ચા કરશું. પણ એ કારણ ખાસ કરીને વાતાવરણની ગરમી, ઝડપથી ફૂંકાતો પવન, પોષક તત્વોની ખામી. મોટા ભાગના લોકોએ કેરીના બગીચાની અંદર ખાતરો નાખ્યા છે પુષ્કળ. કોઈ કાર્બન નાખ્યું, કોઈ અલગ અલગ પ્રકારના ખાતરો લઈ આવ્યા, કોઈ દેશી ખાતરની ગોળીઓ સ્વરૂપની અંદર પેકેટમાં મળતું હતું એ લાવીને ઝીંકી દીધા. પણ ઘણાએ તો 20-20-0-13 નાખ્યા, ઘણાએ ડીએપી નાખ્યા. દોસ્તો, પોષક તત્વોની ખામી. તમે એક પોષક તત્વ વધારી દો અને બીજું ન નાખો તો ન ચાલે. તમારે બધું બેલેન્સ રાખવું જરૂરી છે. જો બેલેન્સ વિખાઈ જાય તો આપણી કેરીનું ઉત્પાદન છે ઘટી જાય. એટલે પોષક તત્વોની ખામીનું નિવારણ કરવું પણ ખૂબ અગત્યનું છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ, જ્યારે જમીનમાં ભેજની કમી ઊભી થાય, વાતાવરણમાં ગરમી, ઝડપથી પવન, ઠંડા ફૂંકાય, ગરમ ફૂંકાય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ ઊભું થાય. આની અંદર ઇથિલિનનું પ્રોડ્યુસ થઈ જાય. ઇથિલિનના કારણે કેરી છે ઘણીવાર કે પરિપક્વ અવસ્થાએ આવવા મળે, પ્રી મેચ્યોર ડ્રોપિંગ કહી શકાય એને, કે કેરીમાં ઇથિલિનનું પ્રમાણ વધવાથી કેરી ખરવાની શક્યતા વધે. એબ્સિસિક એસિડનું પ્રમાણ વધવાથી પણ કેરી ખરી જાય છે. એટલે એબ્સિસિક એસિડ કેરીને ખેરવી નાખે છે. તો એની સામે આપણે કયો હોર્મોન ઉપયોગમાં લેવો જોઈએ જેથી કરીને હોર્મોનલ ઇમ્બેલેન્સ આપણે એનું બેલેન્સ બનાવી શકીએ? અને સૌથી અગત્યનું, અત્યારે ઝાકળનું પ્રમાણ સૌથી, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે આવતું હોય. ઝાકળના કારણે પાવડરી મિલ્ડ્યુ નામનો રોગ છે, એટલે કે સફેદ ભૂકીસારો છે, એ જોવા મળે છે. એ આખી મંજર જે છે, આપણું આંબાનું જે ફ્લાવર છે
આંબાનો જે મોર છે એ મોર ઉપર પુષ્કળ માત્રાની અંદર એટેક થાય અને એના કારણે થઈ અને કેરીનો જે મતલબ બંધારણ થવું જોઈએ બંધારણને નથી થવા દેતું. ઉપરાંત જે કેરીઓ લાગેલી છે એ કેરીઓને ખેરવી નાખે છે. આ ફૂગ છે, આ ફૂગના કારણે પણ કેરી ખરી જવાની શક્યતા વધારે રહે. એ પછી મધ્યો કે જેને હોપર તરીકે આપણે ઓળખીએ છીએ, મધ્યો અને એના જે જીવાત છે, થ્રિપ્સ છે, એ મતલબ મોરમાંથી અથવા કેરીનું જે ડાળું છે એમાંથી રસ ચૂસી લે છે. કારણ કે કૂણો ભાગ હોય ને રસ ચૂસી લે એટલે કેરીની શક્તિ છે, મતલબ ઝાડની જે શક્તિ છે એમાં ઓછી થાય અને ઓછી થવાના કારણે કેરી છે એ ઝાડને ખેરવવી પડે. અને અગત્યનું કારણ કે ઝાડની અંદર આપણે પુષ્કળ માત્રામાં કેરીઓ આવી હોય તો એક ડાળાની અંદર, એક ફૂલની અંદર મતલબ એક જ કેરી, એટલે કે આપણું જે આખો જે લીંગરું છે એ લીંગરાની અંદર એક જ કેરી રહે, 2 કેરી રહે, 3 કેરી રહે, એનાથી વધારે કેરી રહી શકે નહીં. કારણ કે ઝાડવું પોતે પણ કેરીઓ ખેરવી નાખે, એની શક્તિ 12 કેરીઓ આવી હોય તો એ પૂરી કરી શકે એમ હોય નહીં. એટલે આવા બધા ઘણા કારણો હોઈ શકે. તો વાતાવરણની ગરમીને પહોંચી વળવા માટે તમારે યોગ્ય હળવું પિયત સમય અંતરે આપતું રહેવું પડે. બહુ ભારે ભરખમ પિયત આપી દેવાના નથી. ઝાડની ફરતું આપણું અહીંયા માનો કે ઝાડ છે તો એની ફરતું આમ રિંગ કરીને પિયત આપવાનું હોય, જેથી કરીને ઝાડની નીચેનો ભાગ જેટલો ગોળાઈ છે એટલા ગોળાઈના વિસ્તારમાં એને નીચે ભેજ મળી રહે, ઉપર સુધી ભેજ રહે, એટલે ગરમી છે એ ઝાડ પોતે પોતાની રીતના ઘટાડી શકે. અંદરથી બાષ્પ છે છોડી શકે એટલે આસપાસના વિસ્તારમાં ગરમી ઘટાડી શકે. એ જ રીતના ઠંડુ પાણી મતલબ આપણે સાંજના સમયે પિયત આપવું અથવા વહેલી સવારના સમયે પિયત આપવાથી ઝડપથી ફૂંકાતા પવન સામે પણ રક્ષણ મેળવી શકાય. આ ઉપરાંત પાણી સાથે તમે ખાતર આપી શકો. પોટાશ યુક્ત ખાતરો પાણી સાથે આપો અથવા રિંગ કરીને એની અંદર આપી દો. આની સાથે સાઇઝર આપવાથી પણ ઘણો બધો ફાયદો આપણા ખેડૂત મિત્રોને થયો છે. એટલે એક ઝાડ દીઠ 40 મિલી સાઇઝરની વિગતે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. પણ પોટાશ અને સાઇઝર આ બંને ખૂબ મહત્વના છે, જે ઠંડક વાળવા માટે અને ગરમી સામે બચાવવા માટે, એટલે ખાસ ફાયદો રહેશે. પોષક તત્વોની અંદર તમારે અત્યારે પોટાશનું પ્રમાણ શક્ય હોય તો તમારા 5-7 વર્ષ કરતાં વધારે ઉંમરના ઝાડવા હોય તો તમારે એની અંદર 2 કિલો જેટલું પોટાશ આપી દેવાનું છે. એની સાથે શક્ય હોય તો 1 કિલો જેટલું કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટાશ અને સલ્ફર યુક્ત જે ખાતર આવે છે આખો એક ગ્રેડ, આ ગ્રેડનો ઉપયોગ કરવાનો છે. અથવા તો તમે કોઈ પણ મેગ્નેશિયમ અને પોટાશ યુક્ત ખાતરો છે એ તમે આપી શકો. આની સાથે તમે ખોળ પણ કોઈ પણ લીંબોળી અથવા મગફળીનો ખોળ આપી શકો છો. અથવા તો તમે બીજા અન્ય ખાતરો જેની અંદર ફોસ્ફરસનું પ્રમાણ સારું હોય, પોટેશિયમનું પ્રમાણ સારું હોય, નાઇટ્રોજન યુક્ત ખાતરને ટ્રાય કરવા નથી, નહીંતર હજી છે એમાંથી ખરી જશે. એટલે નાઇટ્રોજન યુક્ત કોઈ ખાતરો આપવાના નથી. હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ત્યારે તમારે સ્પ્રે કરતી વખતે આપણે ખાસ કરીને આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ બજારની અંદર જે આવે છે આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ, એનો તમારે ઉપયોગ કરવાનો છે. આપણે 15 લીટર પાણીની અંદર જેવી તમારી કેરીની ખરણ છે એના પ્રમાણે 5 ml થી લઈને 15 ml સુધીનો આપણે 15 લીટર પાણીમાં આનો ઉપયોગ કરતા હોય. એટલે 1 લીટરે 1 ml આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડનો જો ઉપયોગ કરીએ તો પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ, જે એબ્સિસિક એસિડ જે ABHU છે ને, ABA એને આ દબાવી દેશે અને નેપ્થેલિક એસિટિક એસિડનું પ્રમાણ વધી જાય તો કેરીનું જે આ દીઠથી ખરણ થઈ જાય છે, આ દીઠથી ખરણ છે ઘટી જાય. ઉપરાંત તમારે પોષક તત્વોનો જ્યારે છંટકાવ કરતા હોય આ આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ, ત્યારે 0, 52, 34 અને બોરોન બરાબર 15 લીટર પાણીમાં 20 ગ્રામ જેટલું બોરોન અને 100 ગ્રામ જેટલું 05234 આ પછીનો ડોઝ જ્યારે મારીએ ત્યારે પોસિબલ હોય તો એક વખત આપણે એની અંદર છે એ ખાસ કરીને કેલ્શિયમ વાળું ખાતર, કેલ્શિયમ અને બોરોનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેરીનું જે ડીટ છે આ ડીટને તમે કેલ્શિયમથી જ મજબૂત કરી શકો. અન્ય કોઈ તમારી પાસે રસ્તો નથી. નીચે આપવાથી પણ એટલો ફાયદો ન થાય જેટલો ઉપરથી સ્પ્રે કરવાથી ફાયદો થાય. એટલે કેલ્શિયમ યુક્ત ખાતર, કેલ્શિયમ બોરોન આપણે 50 થી 100 ગ્રામ સુધી 15 લીટર પાણીની અંદર નાખીને સ્પ્રે કરવાથી પણ સારા પરિણામ મળે છે દોસ્તો. એ સિવાય ભૂકી સારો એટલે કે પાઉડરી મિલ્ડ્યુ, આ જે સફેદ ફૂગ છે એ સફેદ ફૂગના નિયંત્રણ માટે તમે ઘણી બધી દવાઓ બજારની અંદર આવે છે, એની અંદર
ખાસ કરીને જોઈએ તો ડાયનોકેપ છે. ડાયનોકેપ જે બજારની અંદર આવે છે, ડિનોકેપનો ઉપયોગ કરવો જોઈએ, અથવા હેક્ઝાકોનાઝોલ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ, અથવા અત્યારનું સારામાં સારું ટેકનિકલ નવો ગ્રેડ જે છે હમણાં 2-3 વર્ષના ખેડૂતો વાપરે છે, એઝોસ્ટ્રોબિન અને ટેબ્યુકોનાઝોલ અથવા એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ, જે 15 થી 20 ml એક પંપની અંદર નાખી દો, ખૂબ સારા પરિણામ, અથવા પ્રોપિકોનાઝોલનો પણ ઉપયોગ કરીને તમને રિઝલ્ટ મળી શકે છે. એટલે ખાસ તમારે આ દવાઓનો જ્યારે સફેદ આ રીતના થઈ ગયું હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે પાઉડરી મિલ્ડ્યુ સામે સારામાં સારા પરિણામ મળે છે. પરંતુ આ દવાઓનો ઉપયોગ કરીએ ત્યારે કોઈ પણ ખાતરો 05234 કે કેલ્શિયમ કે એની ભેગું નાખી શકાતું નથી. આ મારી તમને એક રિક્વેસ્ટ છે. બોરોન સાથે પણ હાલતું નથી. એટલે એકલું અથવા હોર્મોન સાથે તમે એનો ઉપયોગ કરશો તમને ખૂબ સારા પરિણામ મળશે. સૌથી વધારે મધ્યાની અત્યારે આંધી આવી કહેવાય, મધ્યો અત્યારે પુષ્કળ માત્રાની અંદર છે. આ મધ્યાના નિયંત્રણ માટે તમારે બજારની અંદર ઘણા બધા ટેકનિકો કાર્બ નામની દવા જે આવે છે 50%, એ પણ તમે ઉપયોગ કરી શકો છો. બુપ્રોફેઝિન અને ડેલ્ટામેથ્રિનનું જે કોમ્બિનેશન આવે છે એનો પણ ઉપયોગ કરી શકો, અથવા ઇમિડાક્લોપ્રેડનો જે ઉપયોગ કરી શકાય, અને આનાથી મધ્યાનું નિયંત્રણ કરી શકાય. દોસ્તો, મધ્યો અત્યારે પુષ્કળ માત્રાની અંદર અહીં જોઈ શકો એ મુજબ જ્યારે બગીચાની અંદર હોય ત્યારે તમારે છે આમાંથી કોઈ એક 3માંથી એક ટેકનિકલ તમને એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આખી નોટ નાખેલી છે, એની સમીક્ષા કરજો, એમાં જોજો, અને એના રિઝલ્ટ છે એ તમને સારા મળશે. એટલે દોસ્તો, ખાસ કરીને કાળજી એવી રાખવાની છે, પાણી સાથે પોટાશયુક્ત ખાતર અને સાઇઝર જે 40 ml એક ઝાડ દીઠ ડોલમાં નાખીને એક ઝાડને મૂળિયાની અંદર મતલબ પાવાનું છે. ખૂબ સારા પરિણામ મળે છે. શક્ય હોય તો બાયો ફર્ટિલાઇઝર જે અત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જે બેક્ટેરિયા આવે છે, બેક્ટેરિયા અથવા માઇક્રોરાઇઝરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આનાથી રિઝલ્ટ સારા મળશે. કેરીનું જે બંધારણ છે એ સારું થશે. કેલ્શિયમયુક્ત ખાતરોનો ઉપયોગ કરશો, ડીટનું બંધારણ સારું થઈ જશે. એટલે ડીટીએથી કેરી જો છૂટી ન પડે તો કેરી તૂટે નહીં એટલે નીચે ન પડે ને એકવાર મજબૂત થઈ ગયા પછી કેરીનું ખરણ ખાવાની શક્યતા વધી જશે. નહીંતર અત્યારે બજારની અંદર એવો પ્રોબ્લેમ ઊભો થયો છે કે કેરી જે ખાખડી ખરી રહી છે એ ખાખડીનો ભાવ પણ નથી, કારણ કે એટલી બધી માર્કેટની અંદર આવવા માંડી છે. તો એ તમારા માટે ઘણો બધો મોટો લોસ જવાની શક્યતા છે. શક્ય હોય એટલું, કારણ કે હું એમ નથી કહેતો કે આની અંદર રિઝલ્ટ મળી જશે, પણ પોસિબિલિટી એવી છે કે આની અંદર 100% સુધી રિઝલ્ટ મળી શકે છે જો તમે માવજત કેવી કરી છે. અને ખાસ મહત્વની વાત દોસ્તો, જ્યારે આ ખેડૂતો દવાનો છંટકાવ કરે છે ત્યારે લીંબોળીનું તેલ એઝ અ સ્ટીકર તરીકે, એની સાથે સિલિકોન બેઝ સ્પ્રેડર, કારણ કે આંબાના પાંદડા છે ને એ કડક હોય છે, એ દવા સીધી સ્વીકારી ન લે, એટલે એના માટે થઈને તમારે સિલિકોન બેઝ જે સ્ટીકર આવે છે એ 15 લીટર પાણીની અંદર 5 ml સુધીનો ડોઝ જો ઉપયોગ કરો તો તમને પરિણામ સારા મળે. મોટા ભાગના ખેડૂતો છે ઘણીવાર આનો અવોઇડ કરતા હોય છે કે એની કોઈ મારે જરૂરિયાત નથી, પણ ગમે એવું તમે દવાઓ વાપરો, ગમે એટલી ખર્ચાવાળી, પણ જો સ્ટીકર અથવા સ્પ્રેડર તરીકે કોઈ વસ્તુ નહીં વાપરી હોય તો આંબાની અંદર ઉતરતી નથી, ઉતરે નહીં એટલે રિઝલ્ટ નહીં મળે. એટલે ખાસ તમને આટલી વાત તમારા સુધી પહોંચાડવાની હતી. બગીચાની અંદર બીજા કોઈ પ્રોબ્લેમ હોય અથવા અન્ય માહિતી તમને સારી લાગી હોય તો અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા. માહિતીને અન્ય લોકો સુધી પહોંચાડશો તો તમને પણ આંગળી સિંધાઈનું પુણ્ય મળશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, અને માહિતી સારી લાગતી હોય દોસ્તો તો લાઈક કરી દેજો, જેથી કરીને તમારી કરેલી લાઈક અમને ઘણું બધું ઇન્સ્પિરેશન આપી જતી હોય છે. અને છેલ્લે કે દોસ્તો, આવનારા સમયની અંદર બાગાયતની અંદર કેવી માવજત કરી શકાય, તમારી પાસે જો આની કોઈ સારી માહિતી હોય તો અમારા સુધી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખીને પહોંચાડજો, જેથી કરીને તમને બોક્સની અંદર એક ગ્રુપની લિંક કે જેની અંદર મોટા ભાગે બાગાયતી કરતા ખેડૂતો જોડાય અને આ ખેડૂતો છે એમની ચર્ચા કરે, અને એમાંથી તમે ને હું બંને શીખીએ એવા હેતુથી આ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું છે. તો એની અંદર જોડાવો એવી મારી તમને વિનંતી છે. અસ્તુ, જય હિન્દ.